નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન નિતેશભાઈ ચૌધરીએ રામનવમીના પાવન પર્વે ધાર્મિક સ્થળોની મુલાકાત કરી હતી, જેમાં રણની કાંધીએ રખોપા કરતા મા નડેશ્વરીના દર્શન કર્યા હતા. તેમજ ડીસા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. તેમજ ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાવાનો વહાવો લીધો હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલની પૌત્રી ડોક્ટર રેખાબેન નિતેશભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે, જેમણે મંગળવારના રોજ વિશાળ શક્તિ પ્રદર્શન તેમજ વિશાળ રેલીઓ યોજી પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું અને તેમને મળી રહેલ જન સમર્થનને લઈ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે રેખાબેનને લોકસંપર્ક તેમજ ચૂંટણી પ્રચારમાં ભવ્ય આવકાર સાંપડી રહ્યો છે. તેમાં ધર્મ જીવન જીવવાની સાચી રાહ દેખાડતો હોય રેખાબેન ચૌધરીએ રામનવમીના પાવન પર્વે જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત કરી હતી, જેમાં પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. તેમજ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ રેખાબેન ચૌધરી ડીસા ખાતે રામજી મંદિરમાં ભગવાન શ્રીરામના અલૌકિક દર્શન કરવાની સાથે ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાવાનો લાવો લીધો હતો, જેમાં તેમની સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રામ જન્મ મહોત્સવ નિમિત્તે આજે ડીસામાં ભવ્ય શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાઈ છે. આખા નગરના તમામ લોકો, પ્રત્યેક ઘરના લોકો જે રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એને લઈને બહુ ઉત્સાહિત છે. એના પછી પહેલો મહોત્સવ આવ્યો છે. આખા નગરજનો સૌ ઉત્સાહિત છે અને અમે પણ આજે લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેને પણ ડીસા રામ મંદિરે આવી અને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને શક્તિ આપજે કે દેશના તમામ લોકોના આંસુ લૂછી શકે, દેશના તમામ લોકોના આંસુ લૂછી શકે એવા લોકો માટે શક્તિ આપજે. હજી પણ લોકોને મદદ કરવાની છે, હજી ગરીબ લોકોને પણ પોતાના આવાસ મળ્યા રહે, ગરીબ લોકોને ઊંચાઈ પર લઈ જવાનો જે સંકલ્પ છે એમાં નરેન્દ્રભાઈને શક્તિ આપજે એવી પ્રાર્થના કરી છે.